જો તમારી પાસે અત્યારે સૌથી પહેલાં આઈફોન મોબાઈલ છે તો તમારે શું કરવાનું છે એ હું તમને જણાવી દઉં. સૌથી પહેલાં તો જે લોકો આઈફોન યુઝર્સ છે તેમને હું જણાવું કે સૌથી પહેલાં તમારે સેટિંગમાં જવાનું છે. એ પછી તમારે સેટિંગની અંદર જે નોટિફિકેશન છે તેમાં જવાનું છે અને એ પછી તમે ધીમે ધીમે જે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને જે નીચે છે એક એવું બટન દેખાશે કે ટેસ્ટ એલર્ટ. જે તમને આ ટેસ્ટ એલર્ટ દેખાશે એમના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અત્યારે તમારા મોબાઈલમાં બંધ હશે, પરંતુ જો તમે એમના ઉપર ટચ કરશો એટલે એ છે તે ઓન થઈ જશે. સૌથી પહેલાં તો કે જે લોકો એન્ડ્રોઈડ ફોન વાપરી રહ્યા છે તેમણે પણ સૌથી પહેલાં પોતાનું જે મોબાઈલ છે એમાં સેટિંગ્સમાં જવાનું છે. સેટિંગ્સની અંદર જઈ અને સેફ્ટી એન્ડ ઇમરજન્સી SAFETY આવું તમે લખશો એટલે પછી તમને એમાં દેખાશે વાયરલેસ ઇમરજન્સી એલર્ટ. જે વાયરલેસ ઇમરજન્સી એલર્ટ છે એમની બાજુમાં તમને ટેસ્ટ એલર્ટ દેખાશે. તમે એ ટેસ્ટ એલર્ટ ઉપર ક્લિક કરશો એટલે એ આપોઆપ ઓન થઈ જશે.